નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। મહાકુંભમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી। આ બસ માટે માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું વેચાણ થઈ જતા અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા। એક જ કલાકમાં તમામ ટિકિટનું વેચાણ થઈ જતા ભાજપે ગોઠવણ કર્યાની ચર્ચાએ લોકોમાં વેગ પકડ્યો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુની વેસ્ટર્ન મ્યુઝિકની ચાહક મેદનીએ વિશ્વવિખ્યાત બ્રિટિશ ગ્રુપ કોલ્ડ પ્લેના અદ્ભુત ગાયકી અને સંગીતના તાલે સમગ્ર ગ્રાઉન્ડની ધરતીને ઝંકૃત કરી દીધી હતી। સાંજે 7 બાદ સ્ટેડિયમ ફ્લેશ લાઇટથી ઝગમગી ઉઠ્યું હતું। આ પછી કોલ્ડ પ્લેની ટીમ જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે સમગ્ર સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું। ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ હતી, જેને લઈને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો। લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો। દ્રૌપદી મુર્મુ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે બગ્ગીમાં બેસીને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા। તેમની પહેલા પીએમ મોદી કર્તવ્ય પથ પર આવ્યા હતા। પીએમએ ત્યાં હાજર મહેમાનોને મળ્યા હતા। બિહારના ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રતનપુર ગામમાં રહેવાસી એક પરિવારના 3 સભ્યોનો એક દર્દનાક અકસ્માતમાં ભોગ લેવાઈ ગયો હતો। માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકો ઘવાયા પણ હતા। દિલ્હી ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો છે। તેમણે યમુનાની ગંદકી સાફ કરવાનું વચન આપ્યું છે। આ ઉપરાંત તેમણે અનધિકૃત વસાહતોના માલિકી અધિકારો, કામદારો માટે જીવન વીમો અને યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે। અમેરિકામાં DEI પ્રોગ્રામ અટકાવવાના આદેશથી 1 લાખ ભારતીયોની નોકરી પર જોખમ તોડાયું છે। ટ્રમ્પ દ્વારા DEI ભરતી પર પ્રતિબંધ લગાવી તમામ કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધી પેઇડ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં 3 અલગ અલગ ઓપરેશન દરમિયાન 30 આતંકવાદીઓ ઠાર માર્યા હોવાના અહેવાલ મળ્યા છે। બિગ બોસની 18મી સિઝન પૂરી થઈ ગઈ છે। હવે આ શો 9 મહિના પછી ફરી શરૂ થશે। શો પૂરું થતાની સાથે જ બિગ બોસના અડધાથી વધુ ઘરને તોડી પાડવામાં આવે છે। માત્ર માળખું ઊભું રહે છે। કેમેરા, AC, ઝુમર અને લાઇટો બહાર કાઢવામાં આવે છે। આમાંની મોટાભાગની વસ્તુઓ ભાડે લીધેલી હોય છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।